ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। અંબાજીથી દર્શન કરી પરત આવતા કઠલાલના શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। ત્યારે અકસ્માતની ઘટનાની જાણ તંત્રને થતાં તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી। તમામ મુસાફરોને દાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે 15થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 50થી વધુ ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 20થી વધુ ડોક્ટરોની ટીમ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા તમામ ઈજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી। ઘટનાને લઈને બનાસ મેડિકલ ચેરમેન પરથીભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર એસપી સહિત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અકસ્માતની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ સંચાલકોને સૂચના આપી હતી। જોકે અકસ્માતની ઘટનામાં 2 લોકો સહિત એક બાળકનું મોત નીપજ્યું હતું। ત્રિશુલિયા ઘાટ નજીક થયેલા અકસ્માતને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા તેમજ અકસ્માતને લઈને એફએસએલની ટીમ, ટેકનિકલની ટીમ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। અકસ્માતમાં કયા કારણથી થયો તેને લઈને તપાસ હાથ ધરી હતી। જોકે એક મુસાફરનું કહેવું છે કે ડ્રાઈવર દ્વારા ત્રિશુલિયા ઘાટ નજીક બનાવની વખતે આ અકસ્માત સર્જાયો હતો। ત્યારે હાલ તો પોલીસે અકસ્માતની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે અને વળાંક આવ્યો તે ફાસ્ટ જવા દીધી। અંબાજીથી આવતા 2 કિલોમીટર આગળ આવતો ડ્રાઈવર એ ખબર નહીં રીલ બનાવતો તો હું પછવાડ બેસી રહ્યો હતો। રીલ બનાવતો તો એ ખબર નહીં રીલ બનાવતો શું કરતો હતો। એવું કહે છે કે રીલ બનાવતો હતો, એમ કહેતા હતા કે રીલ બનાવતો। હા, એવું પણ કહેતા હતા કે બ્રેકની જગ્યાએ રેસ હાલ દીધો કે શું હાલ દીધી ખબર નહીં। રીલ બનાવતો તો એ ખબર નહીં, આગળ ગયો નહોતો, હું પછવાડ બેસી રહ્યો હતો। કઠલાલ 56 હતા સીટો, બધી ફૂલ જ હતી, બધી સીટો લક્ઝરીમાં। આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા। તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી CHC દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા। બસમાં 60 કરતાં પણ વધારે મુસાફરો હતા। ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 52 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા। હાલમાં જે 52 ઇજાગ્રસ્તોમાંથી 2 ICUમાં છે, બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે। અકસ્માતમાં 2 પુરુષ અને એક 2 થી 3 વર્ષનું બાળક એમ કુલ 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે। હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે। આશરે 56 જેટલા મુસાફરો હતા કે જે બસની અંદર હતા અને વહેલી સવારે કે જે ત્રિશુલિયા ઘાટવાળો જે રસ્તો છે તે ખૂબ જ ઢળાવવાળો છે અને એનો જે ઢોળ છે રસ્તો બી વાંકા ચૂકો હોય, વહેલી સવારમાં ઘટના બનેલી છે। ઘટનાની જાણ થતાં તમામ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર ત્યાં પહોંચી ગયું હતું અને ત્યારબાદ તમામ જે યાત્રિકો હતા એ તમામને વહેલામાં વહેલી તકે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। હાલમાં 3 જેટલા ડેથ થયા છે, બાકીના તમામ લોકો છે એ સુરક્ષિત છે અને હાલમાં તે તમામને પ્રોપર રીતે સારવાર મળી રહી છે। આ સિવાય પોલીસે જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે તેને લઈ અને એક મિકેનિકલ સેફ્ટીની ટીમ ત્યાં મોકલી દીધી છે। અમારી FSL ટીમ પણ ત્યાં છે, જેથી કરીને એક્સિડન્ટ શેના કારણે થયો છે, શું એની ક્લચ કે બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ હતો કે બીજા કોઈ કારણથી એક્સિડન્ટ થયો છે તે બાબતની પણ ઊંડાણપૂર્વકની હાલમાં તપાસ છે એ ચાલુ છે। હાલમાં જે છે એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલુ છે કે કેવી રીતના આ ઘટના બની છે, કારણ કે જે જગ્યાએ બની છે તેમને સ્કીટ માર્ક્સ મળ્યા છે, જેથી કરીને FSLની ટીમને ત્યાં રવાના કરેલી છે। એક વખત પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય ત્યારબાદ જ અમે આપને એ વસ્તુ કહી શકીશું। હા, અમને એક મુસાફર દ્વારા એ જાણ થઈ છે કે ડ્રાઈવર છે રીલ બનાવતા હતા, પણ હાલમાં જે બીજા મુસાફરો છે તે સ્ટેબલ થાય અને તમામના એક વખત નિવેદન થઈ જાય ત્યારબાદ છે એ ઘટના પર વધારે આપણે ફોકસ કરી શકીએ ખરેખર ઘટના શું બની હતી। જે બસ ચાલક હતા એની ડેથ થયેલી છે એવું હાલમાં ધ્યાનમાં આવેલું છે, પરંતુ અમારા રિપોર્ટ પ્રમાણે ત્યાં 2 ડ્રાઈવર હતા કે જેમાં એક ડ્રાઈવરની ડેથ થયેલી છે અને બીજા ડ્રાઈવર જે છે એ કોઈ જગ્યાએ હજી એ સારવાર હેઠળ છે। એક વખત તેમનું બી સ્ટેટમેન્ટ થઈ જાય પછી અમે આપણે ચોક્કસ કહી શકીશું કે બંને ડ્રાઈવરમાંથી કયા ડ્રાઈવરની ડેથ થયેલી છે
અને કોણ છે એની ઇજાગ્રસ્ત છે, એની હાલમાં કયા પ્રકારની સારવાર ચાલુ છે? આજે વહેલી સવારે અંબાજીથી દાંતા રોડ ઉપર ત્રિશુલિયા ઘાટા પાસે બસ અકસ્માત થયો છે. એની અંદર 2 વ્યક્તિઓનું ત્યાં મોત થયેલું છે અને એકને અહીંયા જ્યારે લાવતા હતા ત્યારે રસ્તામાં એક નાનું બાળક 2-3 વર્ષનું બાળક છે એનું પણ મોત થયું છે અકસ્માતમાં. અહીંયા અત્યાર સુધીમાં 52 પેશન્ટ દર્દીઓ જે ઈજા પામનાર છે એ અહીંયા સારવાર માટે લાવ્યા છે. આ બનાવની જાણ જેવી થઈ અને વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબનો પણ ફોન આવી ગયો હતો, એમને જાણ થયેલી હતી અને એમની સૂચના મુજબ અહીંયા તમામ મેડિકલ સ્ટાફ, જે ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ, આ બધાને અહીંયા હાજર રાખ્યા હતા અને અત્યાર સુધીમાં 52 દર્દીઓ અહીંયા આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે 2 આઈસીયુમાં. આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ખાતે શ્રી મણિભદ્ર વીર મહારાજનો પરંપરાગત ભવ્ય લોકમેળો યોજાયો. શ્રી મણિભદ્ર વીર મહારાજના ગાદીપતિ યતિવર્ય વિજય સોમજી મહારાજના સાનિધ્યમાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વડગામ તાલુકાના મગરવાડા ખાતે શ્રી મણિભદ્ર વીર મહારાજનો મેળો દર વર્ષની જેમ આસો સુદ પાંચમના દિવસે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. હવન યજ્ઞમાં હજારો લીટર ઘી હોમવામાં આવ્યું. મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી. નાના ભૂલકાઓની ચકડોળો પર ભારે ભીડ જોવા મળી હતી. શ્રી મણિભદ્ર વીર મહારાજના મંદિરે હજારો લોકોએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છાપી પીઆઈ હિનાબેન વાઘેલાએ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દાંતા ત્રિશુળિયા ઘાટ ઉપર થયેલા અકસ્માત બાદ કપડવંજના ધારાસભ્ય રમેશ ઝાલા ખુદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત કરી અને તેમની ચાલી રહેલી સારવાર અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર જોડે ચર્ચા કરી હતી. ધારાસભ્ય સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશી જોડાયા હતા. ધારાસભ્ય રાજેશ ઝાલાએ કહ્યું હતું કે અમારા મત વિસ્તારના લોકો અહીંયા દર્શન માટે આવ્યા હતા, જેમને અકસ્માત નડ્યો છે. 4 લોકોના મોત થયા છે. આ બાબતે હું દુઃખ વ્યક્ત કરું છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. અહીંયા જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ ધારાસભ્ય નિખિલભાઈ ઠાકરની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. તેમનો પણ હું ખૂબ આભાર માનું છું. ખરેખર આજની આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે. મારા વિસ્તારમાંથી અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રીઓને જે આ અકસ્માત નડ્યો છે તે ખૂબ દુઃખદ ઘટના છે અને 4 લોકોના મૃત્યુ થયા છે. તેમના પરિવારજનને ભગવાન માતાજી આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે પેશન્ટો ઘાયલ થયા છે એ બધા જ વહેલામાં વહેલી તકે સાજા થાય તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ અને એની મેડિકલ ટીમનો હું હૃદયથી આભાર માનું છું કે તાત્કાલિક એમને સારવાર મળી ગઈ તમામ 52 જણને અને આજે ખૂબ સારી રીતે મેડિકલ ટ્રીટમેન્ટ પણ મળી છે અને તમામ પેશન્ટોને હું રૂબરૂ પણ મળ્યો છું. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામના રણજીતસિંહ નટવરસિંહ વાઘેલા દરબાર નામના વ્યક્તિ ડીસાથી ભાખર મોટી ગામે પરત ફરતા ડીસા તાલુકાના કાંડ ગામ નજીક રોડ પર રખડતા આખલાએ બાઇક સવાર રણજીતસિંહ નટવરસિંહ વાઘેલા દરબારને શીંગડું મારતા સામેથી આવતી ટ્રકને બાઇક ચાલક અથડાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું અને સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 5 પરગણા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત 63મા રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ તેમજ આવતીકાલે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુની 106મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ 2 દિવસના કાર્યક્રમ દરમિયાન હવન પૂજા પાઠ તેમજ 150થી વધુ બટુક ભક્તો યજ્ઞ પવિત્ર વિધિમાં જોડાશે. આ કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો સહિત બ્રહ્મ સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તેમજ આવતીકાલે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુની જન્મ જયંતિ નિમિત્તે બ્રાહ્મણ બોર્ડિંગથી ભાભર શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળશે. આમ 2 દિવસના રજત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન ભવ્ય આનંદ ઉલ્લાસથી ઉજવણી કરાશે. આ કાર્યક્રમ દરમિયાન ચા પાણી તેમજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. બ્રહ્મ સમાજ આયોજિત ભાભર મુકામે જે આ રજત મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેમાં સમગ્ર 5 પરગણા બ્રહ્મ સમાજમાંથી વડીલો, યુવાનો, મિત્રો, બહેનો, બાળકો યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ બાપુના જે
રજત ઉત્સવ છે એનો પણ આ કાર્યક્રમ અને 63માં જે આ સંસ્થાનો રજત મહોત્સવ છે એ નિમિત્તે જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તે 7 અને 8 તારીખે સમસ્ત બ્રહ્મ સમાજ એને આવકારે છે અને સમસ્ત બ્રહ્મ સમાજ આનંદ અને ઉત્સાહથી આ પ્રસંગને સૌ વધાવે છે અને આજે અને કાલે બંને દિવસ સમગ્ર સમાજને અહીંયા પધારવા હાર્દિક આમંત્રણ છે અને આ પ્રોગ્રામ સારી રીતે સફળ થાય એવી પૂજ્ય ગુરુના ચરણોમાં અમે સૌ આશીષ માગીએ છીએ. આજરોજ ભાભર બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે પાંચે પરગણા બ્રહ્મ સમાજનો યજ્ઞોપવિતનો કાર્યક્રમ અહીંયા ભાભરના બ્રાહ્મણ બોર્ડિંગના આંગણે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુની કૃપાથી ચાલુ રહ્યો છે. આવતીકાલે પણ ભવ્ય કાર્યક્રમ અને પૂજ્ય આનંદ પ્રકાશ બાપુની 106મી જન્મ જયંતિના પ્રસંગે કાલે પણ ભવ્ય ભાભરમાં વરઘોડો અને સંતો પણ અહીંયા આપણા ભાભરમાં પધારવાના છે. પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ બાપુ દંતાલીથી પધારવાના છે, નિજાનંદ બાપુ ગોતરકાથી પધારવાના છે અને દશરણાનંદ બાપુ પથમેડાથી પણ પધારવાના છે. શ્યામ સ્વરૂપ બાપુની અધ્યક્ષતા નીચે અહીંયા સરસ મજાનો કાર્યક્રમ 2 દિવસનો છે અને પાંચે પરગણા બ્રહ્મ સમાજના તમામ બંધુઓ અહીંયા 2 દિવસ સાથે ભોજન લેશે અને આ કાર્યક્રમમાં 150થી પણ વધુ બટુકો યજ્ઞોપવિતના કાર્યક્રમમાં પણ જોડાવાના છે. આ કાર્યક્રમના સંસ્કારમાં સૌ ભૂદેવોને અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ અહીંયા પધારવાના હોય અને બધાને હું અહીં આમંત્રણ આપું છું. કાલે પણ આ કાર્યક્રમ છે અને કાલે પણ ચાલુ રહેશે. આજે યજ્ઞોપવિતના કાર્યક્રમમાં સૌ ભોજન લઈ અને અમે સૌ સાથે આ કાર્યક્રમ પૂરો કરી અને કાલે સ્વામી સચ્ચિદાનંદ બાપુના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું બધું પૂર્ણાવૃત્તિ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશું. કાલે દિયોદરની મુરલીધર સોસાયટી ખાતે નવરાત્રિના પાવન પર્વે ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા. નવરાત્રિમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ ગરબે ઘૂમવા થરકી રહ્યા છે. ત્યારે નવલી નવરાત્રિ આવતાની સાથે જ ખેલૈયાઓ અવનવા ભાતીગળ ટ્રેડિશનલ ડ્રેસોમાં માતાજીના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા. દિયોદર ખાતે નવરાત્રિના ચોથા નોરતે દિયોદરની મુરલીધર સોસાયટી ખાતે મહિલાઓ, યુવાનો અને બાળકોએ ગરબાની રમઝટ બોલાવી. માના ચાચર ચોકમાં ડીજેના તાલે ગરબામાં યુવાન હૈયાઓ ગરબે ઝૂમ્યા અને ગરબા રમવા મજા માણી. દિયોદરની મુરલીધર વિલા સોસાયટીના પરિવારો ભેગા મળી ગરબે ઝૂમી નવરાત્રિ પર્વની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી. સૌ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. મારી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જે પ્રકારે નવલા નોરતાની આજે રમઝટ બોલાઈ રહી છે. આજે નવરાત્રિના ચોથા નોરતે આજે જે પ્રકારે દિયોદરના મુરલીધર સોસાયટી ખાતે આજે ન્યૂઝ પોઈન્ટ ચેનલ પહોંચી છે. જે પ્રકારે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો, નવરાત્રિના જે પ્રકારે ખેલૈયાઓ ખેલી રહ્યા છે નવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે આજે મહિલાઓ અને બાળકો પણ ઘૂમી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ નવરાત્રિના મહોત્સવના અંદર પાર્ટી પ્લોટ જેવું આયોજન કરવામાં રહ્યું છે. ત્યારે દિયોદરના આજે આ મુરલીધર સોસાયટી ખાતે ન્યૂઝ પોઈન્ટ ચેનલ ત્યાં પહોંચી છે અને ત્યાં આયોજક સાથે મુલાકાત કરશે. જે પ્રકારે જોવાય તો અહીંયા જે આયોજકો છે અહીંયા નવરાત્રિનું આયોજન કર્યું છે અને જે પ્રકારે અહીંયા જે આયોજકો છો કેવા પ્રકારની તૈયારી છે ને કેવા પ્રકારના નોરતાથી આજે નવરાત્રિ ઉજવી રહ્યા છો? અમારા મુરલીધર પરિવાર સૌ સાથે ગરબા રમી ખેલી રહ્યા છે. ટ્રેડિશનલ ડ્રેસની અંદર રમી રહ્યા છે. બહેનો અને ભાઈઓ સર્વ સાથે રમી રહ્યા છે. બરોબર, અમારું ફર્સ્ટ જ અમારે અહીંયા ગરબાનું આયોજન કરેલ છે. બરોબર, સર્વ સાથે મળી અમે બધા ખેલી રહ્યા છીએ. બહુ બરોબર. જય અંબે. જે પ્રકારે આયોજકો અહીંયા પ્રથમવાર પણ આયોજન કરાવ્યું છે એવું કહી રહ્યા છે
જે પ્રકારે દિયોદરના અંદર આજે નવરાત્રિના ચોથા નોરતા જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે ખેલૈયાઓ મન મૂકીને પોતાના માના ગરબા ગમતા છે ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલ અત્યારે નવરાત્રિના અનેક તહેવારોમાં આ ઉજવણીમાં પહોંચતું છે અને લોકો સુધી આ આસ્થાનું કેન્દ્ર જે હોય છે અને તેની પ્રચાર કરતું હોય છે ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલ તમામ પ્રકારના ગરબાઓનું આયોજનમાં પહોંચી અને આજે ખેલૈયાઓના મન મૂકીને જે રમતા હોય છે તેનું જે લોકો સુધી પહોંચાડતું હોય છે. કિશોર નાયક, ન્યૂઝ પોઈન્ટ ચેનલ, દિયોદર બનાવ. દિયોદર પોલીસ મથકથી જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના વડાણા ગામે રહેતો ભુદરજી બળવંતજી ઠાકોર 4 સંતાનોનો પિતાની તારીખ 3/10/2024ના રોજ મિત્ર સાથે ઘરેથી નીકળ્યો હતો, જેમાં મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જો કે કોતરવાડા મુખ્ય નર્મદા કેનાલમાંથી તારીખ 4/10/2024ના રોજ કોઈ અજાણ્યા યુવાનની લાશ મળતા પોલીસે તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા. ત્યારે મૃતક યુવાન દિયોદરના વડાણા ગામનો ગુમ ભુદરજી બળવંતજી ઠાકોર હોવાનું બહાર આવતા પરિવારજનોને જાણ થતાં પરિવારજનો દિયોદર પોલીસ મથકે દોડી આવ્યા હતા, જેમાં પોલીસે એડી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે યુવાનના પરિવારજનોને શંકા હોવાથી આક્ષેપ કરતા જણાવેલ કે મૃતક ભુદરજી ઠાકોર ઘરેથી મિત્ર સાથે બાઇક પર નીકળ્યો હતો અને તેમના ગામથી 15 કિલોમીટર દૂર કેનાલમાંથી લાશ મળી છે. પરિવાર અને તેમના ભાઈ શંકા જતાવી રહ્યા છે કે મિત્ર સાથે ગયેલા યુવાન સાથે કોઈ અજુગતું થયું છે, જેને લઈને દિયોદર ડીવાયએસપી કચેરીને દિયોદર પોલીસ મથકે તટસ્થ તપાસ હાથ ધરવા માંગને લઈ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને શંકાસ્પદ વ્યક્તિનું નામ આપી લેખિત રજૂઆત કરી છે. દિયોદર પોલીસે મૃતક યુવાન મોતના મામલે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 3નું સાંજે 4 વાગે મારા ભાઈ ઘરે અમે બધા ઘરે હતા અને ઘરેથી અમરતજી ભાઈ આવ્યા હતા. ઘરે અમને મારા ભાઈને મોટા ભાઈને 4 વાગે ઘરેથી લઈ ગયા અને 4 વાગે લઈ જાય એટલે મોડી રાત્રે અમને સમાચાર પૂછી એમ કીધું. અમે પૂછ્યું કે મારા ભાઈ ચાહે કે મેં ઉતાર્યો હતો, બરાબર એ ઉતાર્યો હતો અને અમને એની પછી 2 દિવસ પછી લાશ મને કોતરવાડા પુલેથી મળી અને કોતરવાડા પુલેથી મળી પછી અમને શંકા છે ભાઈ માથે અમરતજી નાગજીજી ઠાકોર વડાણાના છે. પોતી અમારી બાજુમાં જ રહે છે અને પોતી એમ કહે છે કે તમારા જાપે અમે ઉતાર્યો હતો, પણ ઉતાર્યા તો ખરી પણ અમને નહોતું જાણ કરી અને કહેવાનો મતલબ કે ઘરે પોતી કહેવા નહોતા આવ્યા અને પોતી ખાલી મેં પૂછ્યું એટલે એમ કીધું કે એ ઉતાર્યા હતા પણ એટલું કહી અને નીકળી જતા અને લાશ ત્યાંથી મળી તો મારા ભાઈને ત્યાં ઉતાર્યો તો લાશ અહીંયા 15 કિલોમીટર અમારા ઘરથી કોતરવાડા પુલ દૂર છે તો અહીંયા કેવી રીતે લાશ પહોંચી તો અમને ભાઈમાં શંકા પાકી છે અને એ ભાઈમાં શંકાપત છે તો એ ભાઈને પોલીસને જાણ કરવા વિનંતી છે. અમે પોલીસને રજૂઆત કરવામાં એમ આવ્યા હતા કે અમારે જે ભાણીઓ છે ભુદરજી બળવંતજી એ મારા નેસડા ગામનો ભાણીઓ છે, પોતાનો મારો ભાણેજ છે. એટલે ત્રીજી તારીખે મને ફોન આવ્યો અમારા હાલાનો કે તમારે ત્યાં બધો આવેલ છે. મેં આવેલ નથી તો કે 2 દિવસથી જડતો નથી. એટલે અમે શોધખોળ કરી પણ છોકરો મળ્યો નહીં. પછી 5 તારીખે અમને જાણ મળી કે કોતરવાડા સરકારી હોસ્પિટલમાં તમારે ભાણીઓ છે. તે એવી તપાસ કરી ત્યારે ભાણીઓ અહીંયા અમારે છોકરો ગયેલ ભાણીઓ અને એ છોકરો પડેલ હતો. એના પછી અમને લાશ હમણાં સોંપરત કરી. સોંપરત કર્યા પછી અમરતજી નાગજીજી એ કહે અમારે ભાણીએ કીધેલ કે 4 વાગે એને કહેલ કે તું ચાલ મારી સાથે. આ ભાઈ એની સાથે ચાલ એટલે 2 દિવસ થયા એટલે મને છોકરો મળ્યો નહીં. એ ભાઈને પૂછેલ એટલે એ ભાઈ એમ બોલેલા કે તમારે જાપે મેં ઉતારેલ છે તો એ ભાઈએ મને ઠેઠ ઘેર કેમ ના આવ્યા. એના પછી જાણ થઈ કે તમારી જે બધાની લાશ હોસ્પિટલમાં છે કોતરવાડા એ મારે ભાઈ મારી મૂકો લેવા ગયેલ અને મેં મરદ હાલતમાં જોયેલો અને મને શંકાપત છે. એ શંકા ઉપર દિયોદર પોલીસ સ્ટેશન ફરિયાદ આવેલ છે. આનો કાયદેસર સાહેબ આના પગલાં લઈ અમને ન્યાય આપે.